ઓમ નમઃ સદેભ્યઃ. ઓમ નમઃ સદેભ્યઃ. ઓમ નમઃ સદેભ્યઃ. અહોભાવ ગ્રંથને આધારે નવો એક પ્રકરણ આપણે ગઈકાલથી શરૂ કરેલું છે. 154 નંબરના બોલથી 163. અને એ 10 બોલોનું જે પ્રકરણ છે એને માટે એક શીર્ષક કહો, ટાઇટલ કહો, બહુ સરસ હતું. બહુ પ્રસિદ્ધ એવો છે. પૂજ ગુરુદેવ શ્રી અંગે અને સોનગઢ મિશન અંગે મિત્ર પક્ષે, મૂળ દિગંબર, મિત્ર પક્ષ એટલે મૂળ દિગંબર, હિન્દી પ્રાંત અને દક્ષિણ ભારતમાં જે અધ્યાત્મને સમયસારની પદ્ધતિ અને પરંપરા એમને ગમી નહીં અને એમની ક્રિયાઓની ધોંસ, શિથિલતા, એને લીધે આરોપો અને પ્રત્યારોપો કરતા થયા. એમાંના એ આરોપોમાંનો એક છે કે ગુરુદેવ શ્રી ખાનજી સ્વામી સોનગઢવાળા મુનિરાજને માનતા નથી. ખરેખર કહીએ, વિચારીએ, મુનિરાજને તે જ માને છે. મુનિરાજોને, મુનિ પરંપરાને, શ્રમણ સંસ્કૃતિને, મુનિ ભગવંતોના લખેલા શાસ્ત્રોને, એમની વાણીને, એમના વચનને, એમના અંતરંગ અભિપ્રાયને ભક્તિ અને સિદ્ધાંત અને અધ્યાત્મ થકી ઓળખનારા, માનનારા ગુરુદેવ શ્રી જેવા બીજા કોઈ છે જ નહીં. ઓલા લોકો તો એમ કહે છે તો મુનિઓને માનતા નથી. ખરેખર ગુરુદેવ શ્રીની વાણી અને એમના વ્યાખ્યાનો અને પ્રવચનો 45 વર્ષોની ધર્મ પ્રભાવને એમ કહે છે કે જે પદ્ધતિએ, જે રીતે ગુરુદેવ શ્રી સમજે છે, માને છે, એવું તો વિશ્વમાં કોઈ માનતો જ નથી. ખરા અર્થમાં એ માને છે. બીજી એક વાત, મિત્ર પક્ષે મુનિઓને માને, મુનિઓનું નહીં માને. સોનગઢ ગુરુદેવશ્રીના સંદર્ભમાં એવું છે, ગુરુને એ માને અને ગુરુનું એ માને. ગુરુ એટલે નિર્ગ્રંથ ગુરુની વાત. આચાર્ય કુંદ દેવને પણ માને અને આચાર્ય કુંદ દેવનું પણ માને. ખ્યાલમાં આવ્યું? ગુરુનું માનનારા વિચક્ષણ અંતેવાસી હોય, સમજદાર શ્રોતા હોય, અને ગુરુને માત્ર માનનારા, અન્યની વાત કરું છું, એ માત્ર માનનારા, ગુરુને જ માત્ર માનનારા હોઈ શકે કે અંધભક્તિ હોય. મિત્ર પક્ષે વાત કરું છું. ત્યારે આ ગુરુદેવશ્રીના ઉદ્ગારો સરી પડ્યા કે અમે તો મુનિઓના દાસાનો દાસ છીએ. ગઈકાલે 10 બધા બોલોની ચર્ચા આપણે લીધી જ છે, કરી જ છે. આજે હવે થોડાક બોલો આપણે ખાસ વિષય બિંદુઓની ચર્ચા આપણે સાથે કરતા થઈએ. 154 નંબરનો બોલ, साधु परमेष्ठी को दीन वृत्ति नहीं होती, वे तो निरंतर आनंद में मग्न रहते हैं, वे सिंह वृत्ति के धनी होते हैं. 3 બાબતો કાલે પણ આપણે વાત કરી હતી. પરિણતિમાં જેમને પ્રભુતા જ પ્રગટ થઈ હોય તો પામરતા ક્યાંથી હોય? લાચારી શેની એમ? દીન વૃત્તિ શેની એમ? દીનહીન પામરતા
मुनिराजों ने क्यांथी होय, साधु ने क्यांथी होय? तो साधु परमेष्ठी को साधु कहता અહીંયા આચાર ઉપાધ્યાય અને સાધુ ત્રણેય લઈ લેવા. સમ્યક દૃષ્ટિને પણ લઈ લેવામાં. સમ્યક દૃષ્ટિ પણ સાધુ છે. સ્વાયસાર વગેરે ગ્રંથોમાં, અધ્યાત્મ ગ્રંથોમાં સાધુ એટલે સાધુ નહીં, સાધુ એટલે સાધુ તો ખરા જ, ઉપાધ્યાય આચાર્ય તો ખરા જ ખરા, પણ સાધુ એટલે આત્માને સાધનારા. તો ચોથેથી જ સાધુપનાની સંજ્ઞા સાધકને પડે છે, લાગુ પડે છે. સાધક તે સાધુ, આત્માને સાધે તે સાધુ. તો સાધુ પરમેશજી કો દીન વૃત્તિ નહીં હોતી. આ બહુ સરસ શબ્દ છે, દીન વૃત્તિ. વૃત્તિ શબ્દ છે ને એ અભિપ્રાયપરક શબ્દ છે. પ્રવૃત્તિ ક્રિયા, વૃત્તિ અભિપ્રાય. શ્રદ્ધાના ધોરણે જો હોય એને વૃત્તિ કહેવાય. માણસની પ્રવૃત્તિ ગમે તેટલી સારી હોય પણ વૃત્તિ ખરાબ ન હોઈ શકે? રજુભાઈ, પ્રવૃત્તિ ધર્મની લાગે પણ વૃત્તિ તો એની અધર્મની, પાપની હોય. કેમ કે એ તો શ્રદ્ધાના ધોરણે છે ને. ભાવ ભાષણ અંદરમાં શું છે, ભાવ પક્ષ એ વૃત્તિમાં આવે, ક્રિયા પક્ષ એ પ્રવૃત્તિમાં આવે. પ્રવૃત્તિ માત્ર કરીને વૃત્તિમાં ખોટ હોય, વૃત્તિમાં ખામી હોય તો એની પ્રવૃત્તિ પણ બધી નકામી જાય. તો દીન વૃત્તિ એટલે શ્રદ્ધામાં, અભિપ્રાયમાં અરે પરમેશ્વર સ્વભાવને સ્પર્શા હોય એ દીનતા શેની હોય? આપણને ગ્રહસ્થોને સંયોગોની દીનતા, પરિવારની દીનતા, નહીં તો ધન પૈસાની દીનતા, હજી વળી કહીએ તો સત્તાની દીનતા. અમને કોઈ પૂછતું જ નથી. તું એમ વિચાર ને, અમને કોઈ પૂજતું નથી એમ વિચાર. પૂજ બન, તને ત્રણેય લોક પૂજશે. પૂજ્ય બનવાની ક્યાં જીવને પડી છે? પૂછવા લાયક બનવું છે એને. બધાએ પૂછે એમ. તારો યશ કીર્તિનો ઉદય હોય તો તને પૂછે. ભાગ્યનો ઉદય જોઈએ. નામકર્મમાં એક ભાગ્ય નામનો પણ નામકર્મ છે, સુભગ અને દુર્ભગ. તો સુભગ નામનો નામકર્મ હોય તો તને પૂછે. જો કેવો ગજબનો નિયમ છે સમજુભાઈ. આ બહુ ગજબનો કી ફેક્ટર છે. જ્યાં ત્યાં વખાણ વખાણ વખાણ, પ્રશંસા, એની જ પૂછપરછ. સુભગ નામકર્મનો ઉદય હોય તો થાય. અને આપણે એક નહીં કહેતા એક ભાગ્યશાળી શબ્દ બોલીએ અને દુર્ભાગ્યશાળી શબ્દ બોલીએ. એ શું છે? એ દુર્ભગ નામકર્મનો જેનો ઉદય હોય ને, ગમે તેટલું સારું કરે જશ જ નહીં મળે એને. વગોવે, વખાણે નહીં, એ વગોવે જ. તમે જો ફેક્ટરીમાં તમે કામ કરો, ગમે તેટલું સારું કામ કરો, ઈર્ષા કરનારા મળે, ચાડી ખાનારા મળે, કાન ભંભેરણા કરનારા મળે. કાં તીર્થંકર જેવો પુણ્યનો ઉદય નથી આપણો? એટલી પવિત્રતા હોવી જોઈએ ને. ચલો અત્યારે છે, પણ પહેલાં તો અપવિત્રતા સેવીને અબજશ બાંધ્યા છે કે નહીં? તો એ અબજશ ઉદયમાં તો આવે કે નહીં? તો લાખ તમે સારા કામ કરો. જેમ આદિનાથ ભગવાનને આપણે આ વાત કરી આ સવારે, 6 મહિના સ્વરૂપમાં લીન રહ્યા, 6 મહિના આહાર માટે નીકળ્યા. તો તીર્થંકર છે ને. વર્ષથી પહેલાં તો એમનું દીક્ષા કલ્યાણક ઉજવ્યા છે. અસંખ્યાત દેવો આવીને, બોલો, સૌધર્મ જેવા સૌધર્મ હતા. જન્મમાં તો પાંડુકશિલા ઉપર અસંખ્યાત દેવોએ કળશ ઢોળ્યા. એવા એવા પુણ્યના ઉદય. ગર્ભમાં એવા ત્યારે એના 6 મહિના પહેલાં તો ઇન્દ્રો અને દેવીઓ બધી માતાની સેવામાં લાગી ગયા હતા. એવડા પુણ્ય બધા ભોગવીને આવ્યા. તો એ 6 મહિનાનો ગાળો અને પછીનો 6 મહિનાનો ગાળો, 13 મહિના પછી આહાર માટે નીકળે અને આહાર ન મળે. જશ હોવો જોઈએ ને. નથી ઘણા એના હાથમાં જશ જ ન હોય. આજકાલના ઓલા શેર બજારના સટોડિયાને સારો એવો અનુભવ હોય.
સ્ક્રિપ્ટ ખરીદે એટલે ભાવ ગગડી જાય, અને વેચવા જાય ત્યારે ભિખારા બનીને વેચવા પડે પાણીના ભાવે. હા, ઘણા એવા છે વિચાર્યું જ ન હોય, અડે એટલે હોનું. આ જમીન મકાનમાં એમ જ છે કે નહીં ધનજીભાઈ? હા, આપણને એમ થાય કે ભાવ બહુ તળિયે છે, હવે ખરીદો. જ્યારે વેચવા જાઓ તો ભાવ સાવ જ તળિયે જાય, ખોટ ખાઈને પણ પછી એને કાઢવું પડે. ઘણા લોકો એવા છે જ્યાં અડે ત્યાં હોનું, જ્યાં અડે ત્યાં હોનું. 20-25 હજારના અને લાખ 2 લાખના 10-20 લાખના લીધા હોય, કરોડો બોલાતો હોય ભાવ. એ જાતનો એમનો ભાગ્યનો ઉદય છે. હું જનરલ વાત નથી કરતો, બિલકુલ સિદ્ધાંતની વાત કરું છું. સુભગ નામ કર્મનો ઉદય હશે તો દુનિયાને તમે ગમતા થશો. આવી એની પર્ટિક્યુલર વ્યાખ્યા છે જૈન સિદ્ધાંત પ્રવેશિકામાં. જો આજે આ વાંચતા વાંચતા જૈન સિદ્ધાંત પ્રવેશિકા પણ આવી. સુભગ નામ કર્મનો ઉદય એટલે બધાએ એને ચાહવા લાગે, બધાને એ ગમતો થાય. સુભગ નામ કર્મનો ઉદય. દુર્ભગ નામ કર્મનો ઉદય કોઈને ન ગમે, બધા એની દુગુંછા કરે, બધા એને અણગમો કરે. જો શરીરે રોગ હોય ને, શરીરે રોગ, ભયંકર રોગ, ગંધાય, કેન્સર થાય, બ્રેઇન ટ્યુમર થાય. તમે જોજો અસહ્ય બીમારી હોય ને, ઘરડા હોય ઘરમાં, જે વડીલો હોય, વધીને ઘરના દીકરા અને વહુ એ કમ અને સેવા અને શુશ્રૂષા કરતા હોય. બાકી તો વાસ આવતી હોય, નહાયા ન હોય, ધોયા ન હોય, દવાની ગંધ આવતી હોય, મરવાની જ તૈયારી હોય, સમજો ને, એમ કાયા કંથાઈ ગઈ હોય. બોલો, એવી સ્થિતિમાં એમનો દુર્ભગ નામ કર્મનો તીવ્ર ઉદય હોય. દવા લાગુ ન પડે, દવા લાગુ ન પડે, ડૉક્ટર સમયસર આવે નહીં, દીકરો પૂછે નહીં, દીકરાની વહુ એને સમયસર ખાવા પીવાનું દે નહીં, બધી જ પ્રતિકૂળતા એ દુર્ભગ નામ કર્મનો ઉદય છે. એટલું સામાન્ય નહીં સમજવું આપણે, બહુ અઘરું છે ધનજીભાઈ. હા, નિવૃત્તિ મળી, સમય કાઢીને આમાં આવીએ ત્યાં સુધી સુભગ નામ કર્મનો ઉદય. પછી સ્વાધ્યાયમાં બેસા બધે ટપો જ નહીં પડે, દુર્ભગ નામ કર્મનો ઉદય. જોકે સુભગ અને દુર્ભગ નામ કર્મ સૌભાગ્ય અને દુર્ભાગ્ય સાથે સંકળાયેલ છે. મને તો એટલું સમજાય છે, જો શ્રેષ્ઠને કોઈ ગણકારે કે નહીં ગણકારે, મારી નૈતિક ફરજ છે ને કે હું શ્રેષ્ઠને સત્કારું, શ્રેષ્ઠને વરું. એટલે દીન વૃત્તિ નહીં, પામરતા નહીં, ખુશાલીથી આનંદથી જીવન જીવે. દિન રાત આત્મા કા ચિંતન, મોજમાં રહે, પામરતા છે ને એમ. દીન વૃત્તિ નથી હોતી, એટલે નાનપ ન અનુભવે. જો એક બીજી વાત મને યાદ આવે છે, 22 ઉપસર્ગો હોય મુનિરાજને, પરિષહ પણ હોય, 22 પરિષહ. 22 પરિષહમાં એક પહેલો જ પરિચય છે એમનો નાગ્ન્ય, નગ્નતા. આપણને સારા કપડાં, સમજો કોકના લગ્નમાં આપણે જઈએ, બીજા બધા 10-20 હજારના બધા ઘાઘરા અને ઇન્ડો વેસ્ટર્ન અને જે પણ જોધપુરી મોટા કોટ પેન્ટ અને બધું પહેર્યા હોય, અને આપણે સાવ સાદા શર્ટમાં હોઈએ, બોલો કેવું લાગે આપણને? બતાવો. બહુ પ્રેક્ટિકલ તમને પૂછું છું, બોલો રાજુભાઈ. એમાં જીનું સમજો, તમારો ભાઈ સૂટ પેન્ટમાં હોય, તમે સાવ ઓફિશિયલ ડ્રેસમાં હો, તો તમે એને ઠપકો આપો, તારે કહેવાય તો ખરું ને યાર, મને યાદી તો અપાય ને તમારે. ભાઈ ભાઈને વઢે, લાગતા વળગતા મિત્રોને કે તમારે કહેવાય તો ખરું ને,
આજે મંદિરમાં ઉઠમણું હતું, અમે જો આ રંગીન કપડાં પહેરીને આવ્યા. કીધું હોત તો આપણે બગડા થઈને આવ્યા હોત, સફેદ કપડાં પહેરીને આવ્યા હોત. સભામાં બેઠો હોય પણ રંગીન સાડી પહેરીને આવેલી બાઈને આખી સભામાં એમ થાય, અરે રે આપણે કેવા ભૂંડા લાગીએ. બોલો એ પરિસહ છે. એ પોઈન્ટ સમજાય છે? બીજા બધા સફેદ કપડામાં અને આપણે અલગ, સારું નહીં લાગે. આપણે પ્રસંગોપાત સારા કપડાં પહેરવા જોઈએ. હવે આ વાત સમજો હું શું કહેવા માગું છું. મુનિરાજ આહાર માટે ગયા હોય રાજપાટ, રાજરાણીને ત્યાં, રાજવીને ત્યાં. બધાએ તો વિષય ભોગોમાં મહાલતા હોય, કપડાં લતા દાગ દાગીના. મુનિરાજ તો નગ્ન હોય. હું ઓલો કપડાનો પણ મેં દાખલો માટે જ આપ્યો તમને. સાદા કપડામાં હોઈએ ને તો આપણને એમ થાય, અરે રે આપણે તો સાવ. મુનિરાજને તો કપડાં જ નથી. અચ્છા, નગ્નત્વ, નાગ્ન્ય શબ્દ છે. નગ્નત્વ નામનો પરિસહ કેટલા વર્ષો સુધી રહે? ક્યાં સુધી રહે? થોડુંક વિચારો. દીક્ષા લીધી ત્યારથી લઈને જ્યાં સુધી આયુષ્ય હોય ત્યાં સુધી, મરે નહીં, દેહ છૂટે નહીં ત્યાં સુધી. એનો 24 કલાક એમને નગ્નતા નામનો પરિસહ વર્તે છે. એમાં જો એને નાનપ આવી જાય તો દીન વૃત્તિ આવી જાય. એમ આ વિષયને એની સાથે હું બેસાડું છું. દીન વૃત્તિ નહીં. એક પરિસહોમાં જ એક પ્રકરણ આવે છે, અજ્ઞાન નામનો પરિસહ. અજ્ઞાન નામનો પરિસહ એટલે સંઘમાંના બીજા સાધકોને ઘણું જ્ઞાન હોય, ઘણા શાસ્ત્રોનું જ્ઞાન હોય, ક્ષયોપશમ ઘણું ઉઘડેલું હોય, ગુરુ પરંપરાએ, અભ્યાસ, સ્વાધ્યાય, સાધના. અને કોઈ એક સાધકને કાંઈ ન આવડે, અંગૂઠા છાપ હોય, સમજો, ન વાંચતા આવડે, ન કાંઈ યાદ રહે. હવે એને જો રહ્યા રાખે, આપણને તો કાંઈ આવડતું જ નથી, આપણને તો કાંઈ આવડતું જ નથી, આપણે તો સાવ અભણ કહેવાય. આવી જે પરિણતિ છે, આવી જે વૃત્તિ છે, એને દીન વૃત્તિ કહેવાય. અહીંયા કહે છે કે સાધુ પરમેશ્વરની કોઈ પણ જાતની દીન વૃત્તિ હોતી જ નથી. અરે ત્રિલોક પૂજ્ય સાધુપણું આવ્યું છે, બહારના ક્ષયોપશમ, બહારનું બધો દેખાવો, દંભ, એમાં શું રાખ્યું છે? જો સુભગ દુર્ભગ નામકર્મ, અજ્ઞાન નામનો પરિસહ, દીનતા, બધી જે બાબતો સમજવી આપણે. દીનતાના કયા કયા એંગલ હોઈ શકે? આપણને જેમ સારા કપડાં ન હોય, ઘર ન હોય, મકાન ન હોય, હા, જયેશભાઈ, આપણે સમાજમાં ઘણીવાર એવા પ્રસંગો થાય, કાર્યક્રમમાં આપણે જવાનું થાય તો ઓળખીતા મિત્રો હોય તો એ બીજાને સાધર્મીને કહે, તમે પંડિતજી સાથે રહો, એકલા જ છે પંડિતજી. મેં મનમાં કહું, મારે કોઈની જરૂર નથી, એકલા હું. મેં એકાકી એકત્વ, કોઈ દી આપણને લાગે જ નહીં એકલવાયો. ઉલટાનું એકલાપણું તો આપણને ગૌરવ લાગે. એ તો ઠીક છે, કોઈ મિત્ર, એનો વિવેક છે, એનું વાત્સલ્ય છે, પણ આપણને એની કાંઈ પડી ન હોય. ઉલટાના તો એકડે એક અને બગડે બે. આપણે તો એમાં માનનારા છીએ. એક ભાઈ, ઓલું કયું કોસ્મોની ઓલી બાજુમાં છે, ઓલું મેરેજનું બહુ મોટો, શું કહેવાય, હજી ખીરસરાની ઓલી બાજુમાં, ફિનિક્સ, હા, ફિનિક્સમાં, હા. ત્યાં એક વખત કોકના મેરેજમાં જવાનું થયું અને સવારે, વહેલી સવારે જ હતું, લગભગ 9-10 વાગે. સવારે સ્વાધ્યાય ન રાખી શક્યા, વહેલું પહોંચવાનું હતું. ત્યાં પહોંચ્યા, મેરેજમાં તો બધું ધમાલ ચાલતો હતો. તમને હસવા આવશે,
ગુરુદેવશ્રીનું મેં અડધું પ્રવચન એ માંડવે બેસીને પાછળ ખુરશી ઉપર બેસીને મેં વાંચી કાઢ્યું. સાંભળી તો ન જ શકું, સાંભળાય નહીં કાંઈ, પણ અડધી પરથી તો પ્રવચન ગુરુદેવશ્રી સવારનો સ્વાધ્યાયનો મેં વાંચ્યું ત્યાં. અપવિત્ર પવિત્ર હોવા સુસ્થિત હો દુસ્થિત. માંડવો શું અને સ્મશાન શું ફેર પડવાનું છે? અને એમાં પછી આપણે કંઈ દુનિયાદારી લાજ અને શરમ એવું કંઈ રાખવાનું નહીં. નાગા તે બાદશાહથી આગા. સમાજમાં સંપ રહે ન રહે, તમારી એકતા રહે ન રહે, એ તમારી હારે. એવું આ શૂરવીરતાનો માર્ગ છે, દીન વૃત્તિનો માર્ગ નથી. લાચારી નહીં, નાનપ નહીં, લઘુતા ગ્રંથિ નહીં, નિર્ગ્રંથનો માર્ગ છે. લઘુતા ગ્રંથિનો માર્ગ નથી. આ નિર્ગ્રંથનો માર્ગ છે. આપણને વાતે વાતે ગરીબડા લાગીએ, સંયોગોના ભિખારી છીએ. સાચું કહું તો તમને, સંયોગોના ભિખારી છીએ. तो साधु परमेश जी को दीन वृत्ति नहीं होती है. अज्ञान नामने एमने परिचय न હોય. અમને આવડતું નથી, અમે બહુ ઢીલા છીએ ને આમ છીએ. શેના ઢીલા? ભાવિ સિદ્ધ છો. હાલના સાધુ અને થોડા કાળ પછીના સિદ્ધ છે. ભગવાન છો તમે. ઉમેદવારી નોંધાયેલી છે, આવ્યું ને એમાં બોલ. ધારાસભ્ય છો તમે એમ. સિદ્ધત્વને માટે ધારાસભ્ય છો. તો આ પહેલો બોલમાં પહેલો કે સાધુ પરમેશ્વરી को दीन वृत्ति नहीं होती. વૃત્તિ, પ્રવૃત્તિ, દીનતા, પ્રભુતા, પામરતા, બધી વાત આપણે કરી. वे तो निरंतर आनंद में मग्न रहते हैं. આનંદમાં જ મગ્ન રહે. કે આર્ત અને રૌદ્ર ધ્યાન છે જ ક્યાં એમને એમ. રૌદ્ર ધ્યાન તો અમસ્તે નથી. દેવગુરુ ધર્માદિકો પર કોઈ પ્રતિકૂળ પરિસ્થિતિ આવે તો આર્ત ધ્યાન થઈ શકે મુનિરાજને. રૌદ્ર ધ્યાન તો હોય જ નહીં. આનંદરૂપ વિષયાનંદી નામનો રૌદ્ર ધ્યાન હોય. આહાર સારો મળે એટલે ગલગલિયા થાય. બોલો. અચ્છા, નવું કમંડળ મળે, નવું કમંડળ મળે તો કેવું લાગે? આપણે આ મોબાઈલ હોય ને, મોબાઈલનો કવર આપણે 6-8
तीन वृत्ति वालों। भाग्यशाળી તેઓ નથી હોતા જેમને સુવિધાઓની જરૂરત પડે છે, ભાગ્યશાળી તો તેઓ હોય છે જેમની સુવિધાઓની જરૂરત જ નથી હોતી. આવો આ વિષય છે. ખૂબ આત્મવિશ્વાસથી છલોછલ કરી દેનારો પ્રકરણ છે. વિચારજો. ઓમ નમઃ સિદ્ધેભ્ય. निज निधि निज में बताए, यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो